કોંગ્રેસે જિલ્લા પ્રમુખોના નામ જાહેર કર્યા છે, યાદી જાહેર કરી છે। કોંગ્રેસે 40 પ્રમુખોના નામની યાદી જાહેર કરી છે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા છે સોનલ પટેલ અને પ્રતાપ દુધાત બન્યા છે અમરેલી કોંગ્રેસ પ્રમુખ અને ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે। કોંગ્રેસે 40 પ્રમુખોના નામની યાદી જાહેર કરી છે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ બન્યા છે। આ તરફ દ્વારકા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે પાલભાઈ આંબલિયા અને પૂંજા વંશ ગીર સોમનાથ કોંગ્રેસ પ્રમુખ બન્યા છે। નૌશાદ સોલંકીની વાત કરીએ તો તેઓ સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ બન્યા છે અને 8 મહાનગરોમાં આ શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતિક જોડાઈ ગયા છે। પ્રતિક, વધુ વિગતો। નવીન કોંગ્રેસ દ્વારા સંગઠન સર્જન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આ અભિયાનની શરૂઆત ગુજરાતથી થઈ હતી, જેની અંદર ગુજરાતના તમામ શહેરો અને જિલ્લાઓમાં પ્રમુખોની નિમણૂક કરવાની હતી અને આ માટે એઆઈસીસી દિલ્હીથી પણ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે 32 જિલ્લાઓમાં કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે। આ સાથે જ 8 મહાનગરોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણૂક થઈ છે। આ સોનલ પટેલ છે તે ગાંધીનગર લોકસભા બેઠક લડી ચૂક્યા છે। આ સાથે જ કેટલાક જિલ્લા અને શહેર એવા છે કે જ્યાં આગળ પ્રમુખોને યથાવત રાખવામાં આવ્યા છે, જેની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે નૌશાદ સોલંકી હતા અને તેમને યથાવત રાખવામાં આવ્યા છે। આ સાથે જ અમરેલી, વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં પણ પ્રમુખો છે તેમને રિપીટ કરવામાં આવે છે, એટલે કે પ્રમુખ છે તે યથાવત રાખવામાં આવે છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો મોટા ભાગના જે શહેર છે અને જિલ્લા પ્રમુખ તરીકે પૂર્વ એમએલએ તેમજ સિનિયર નેતાઓની નિમણૂક કરવામાં આવી છે। આ સાથે જ અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે પૂર્વ એમએલએ રાજેશ ગોહિલની નિમણૂક થઈ છે। સાથે જ સુરત જિલ્લા પ્રમુખ તરીકે પૂર્વ એમએલએ આનંદ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે। આમ કહી શકાય કે કોંગ્રેસે જે પ્રમુખોના નામ જાહેર કર્યા છે તે પ્રમુખો છે ખાસ તો કેટલાક એક્સ એમએલએ રહી ચૂક્યા છે તેમજ સિનિયર નેતાઓ રહી ચૂક્યા છે, જેમની નિમણૂક કરવામાં આવી છે। બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર પ્રતિક। તો આ તરફ જામનગર નજીક હાપા વિસ્તારમાં કારના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની છે। જામનગર રાજકોટ હાઈવે પર કારના શોરૂમમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। 3 ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબુ મેળવાયો છે। શોરૂમમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા, ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। હાપા વિસ્તારમાં કારના શોરૂમમાં આ આગ લાગી હતી, જેમાં ફાયર વિભાગે આખરે આગ પર કાબુ મેળવી લીધો છે। તો આ તરફ શિક્ષણ સહાયકની ભરતીમાં શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે। ભરતીને લઈ કામચલાઉ શાળા ફાળવણીની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતીની પ્રક્રિયા છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે મેરિટ કમ પ્રેફરન્સ પ્રમાણે ઉમેદવારોને શાળા ફાળવવી અને અનુકૂળ હોય તે ઉમેદવારે સંમતિ આપવાની રહેશે અને અન્ય ભરતીમાંથી તે ઉમેદવારે હક જતો કરવો પડશે। તે જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે અને શાળા ફાળવણી બાદ ફાઇનલ એલોટમેન્ટ કરવામાં આવશે। આ જાહેરાત પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અરજી પર ચુકાદો અનામત છે। આરોપીને જામીન ન આપવા તપાસ કરવામાં આવી છે। અધિકારીની રજૂઆત છે, ત્યારે હોસ્પિટલના 50.91% શેર કાર્તિક પટેલના છે તેવું અધિકારીએ નિવેદન આપ્યું છે અને કાર્તિક પટેલ સામે 51 જેટલા સાહેદો પણ છે। ત્યારે તપાસ અધિકારી કાર્તિક પટેલના વકીલની કોર્ટમાં રજૂઆત છે। અન્ય ડાયરેક્ટરની જેમ કાર્તિક પટેલના રોલ સેમ છે તેવું વકીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કાર્તિક પટેલના વકીલે પણ કોર્ટમાં રજૂઆત કરી છે કે કાર્તિકને જામીન આપવા જોઈએ, ત્યારે હોસ્પિટલના 50.91% શેર કાર્તિક પટેલના છે તેવું પણ અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની અરજી પર અનામત રાખવામાં આવ્યો છે ચુકાદો। ત્યારે આરોપીને જામીન ન આપવા માટે તપાસ અધિકારીએ પણ રજૂઆત કરી છે અને સામે દલીલ આપતા જે કાર્તિક પટેલના વકીલ છે તેઓએ પણ કાર્તિકને જામીન આપવા માટે અરજી કરી છે, દલીલ કરી છે।
આ તરફ નવા વાહનના ટેક્સને લઈ એએમસીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ હવે ચૂકવવો પડશે વાહન વેરો. અમદાવાદની આસપાસમાં 10 કિલોમીટરમાં આ નિયમ લાગુ થયો છે. 10 કિલોમીટરમાં રહેતા ગામડામાં જે લોકો રહે છે તેઓએ પણ હવે ટેક્સ ભરવો પડશે. ત્યારે અમદાવાદથી વાહન ખરીદનારને હવે ટેક્સ ભરવો પડશે. અત્યાર સુધી નજીકના ગામનું એડ્રેસ આપી તેઓ બચી જતા હતા. હવે એવું નહીં થાય. હવે ગામડાના લોકોએ પણ ટેક્સ ભરવો પડશે. 10 કિલોમીટરમાં રહેતા જે ગામડાના લોકો છે તેઓએ પણ હવે ટેક્સ આપવો પડશે અને હવે આવા વાહન ખરીદનાર પાસેથી વાહન વેરો વસૂલવામાં આવશે. અમદાવાદ આરટીઓમાં જે વાહનો રજીસ્ટર્ડ થયા હોય પરંતુ તે વાહનો અમદાવાદની ફરતે એની ત્રિજ્યા 10 કિલોમીટર અત્યારે હાલ નક્કી કરી અને સર્વે હાથ ધર્યો છે અને અમદાવાદ ફરતેના ગામડાઓમાં ક્યાંય એ વાહનનું એડ્રેસ આપવામાં આવ્યું હોય અને વાહનનો ઉપયોગ સ્વાભાવિક રીતે અમદાવાદ શહેરમાં થવાનો હોય એ સર્વે કરીને ટેક્સ આવનારા ટાઈમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરવાનો થશે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 247 ડીએનએ મેચ થયા છે અને અત્યાર સુધીમાં 232 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. 175 ભારતીય અને 52 યુકેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન અને 12 સ્થાનિકોના મૃતદેહ પણ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ત્યારે 232 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. 47 लोगों का डीएनए मैच हो चुका है. उसमें से 232 पार्थिव देह को उनके स्वजन को सौंपा गया है. 23 लोगों को बाय एयर ट्रांसफर किया है जबकि 209 लोगों बाय रोड अपनी एम्बुलेंस व्यवस्था से उनके वतन तक पहुंचाया गया है. जो 15 बचे हैं उसमें से 3 ऐसे फैमिली है जो अपने दूसरे स्वजन का डीएनए मैच होने का वेट कर रहे हैं. 6 पार्थिव देह पोस्टमार्टम रूम में रेडी है जो कभी भी जा सकते हैं और बाकी के जो 6 हैं वो शेड्यूल कर रहे हैं, फैमिली शेड्यूल कर रही है. प्रोबेबली सुबह 6 बजे या 7 बजे तक वो अपने स्वजन को यहाँ से ले जाएंगे. આ તરફ જંબુસરના વેડજમાં ખાડામાં બાઇક સવાર ખાબક્યો. 10 ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર ખાબક્યો છે. કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડામાં આ યુવક પડ્યો છે. 10 દિવસથી પીવાના પાણી માટે રિપેરિંગ કામગીરી ચાલી રહી છે ત્યારે આ ખાડો ખોદવામાં આવ્યો હતો. હવે ગ્રામજનોએ બાઇકને ખાડામાંથી બહાર કાઢી છે. તે ખાડામાં જે 10 દિવસથી કામગીરી ચાલી રહી છે તે ખાડામાં બાઇક સવાર ખાબક્યો છે અને ગ્રામજનોએ ભેગા થઈને તે બાઇક સવારને બહાર કાઢ્યો છે. ત્યારે તંત્રની અહીં ગંભીર બેદરકારી પણ સામે આવી રહી છે. આ તરફ ભરૂચમાં નદી પાર કરીને ખેતરે જવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. ઝઘડિયાના ઉચેડિયા ગામના ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નદીમાં ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા એ ખેડૂત મજબૂર બન્યા છે. વાહન સાથે ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું પડ્યું છે. ત્યારે ખેતરે જવા માટે એકમાત્ર માર્ગ હોવાથી આ હાલાકી સર્જાઈ છે. ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે આ નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે નદીમાં ધસમસતા પ્રવાહમાંથી તે ખેડૂત બાઇક લઈને જે પસાર થઈ રહ્યો છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખેતરે જવા માટે ખેડૂતોએ પુલની માંગ ઉઠાવી છે કે અહીં એક પુલ બનાવવામાં આવે જેના કારણે તેઓને હાલાકી વેઠવાનો વારો ના આવે. ઝઘડિયાના ઉચેડિયા ગામના ખેડૂતોને અત્યારે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ બનાસકાંઠાના દાંતામાં વરસાદી પાણી ભરાયા. દાંતા રેફરલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. દર્દીઓ, તેમના પરિવારજનો, દર્દીઓના સગા છે તેઓને પણ હાલાકી સર્જાઈ છે. દાંતા રેફરલ હોસ્પિટલમાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે હોસ્પિટલ છે તે જળમગ્ન બન્યું છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ પરેશાન થયા છે. ડોક્ટર, હોસ્પિટલ સ્ટાફ પણ કમ્પાઉન્ડમાં અટવાયો છે કેમ કે ધોધમાર વરસાદને પગલે રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. ત્યારે દર્દીઓ અને દર્દીઓના સગા અને તેમની સાથે ડોક્ટરો પણ આ પાણીમાં આવવા જવા મજબૂર બન્યા છે. તાલુકામાં જે આજે વરસાદ સાંજે પડ્યો હતો તેને લઈને જે અહીંયા હોસ્પિટલ આવેલી છે દાંતાની રેફરલ હોસ્પિટલની અંદર જે કમ્પાઉન્ડમાં જે ઘૂંટણસામાં પાણી ભરાય ત્યાં દર્દીઓ આવતા હોય છે. દર્દીઓને પણ મુશ્કેલી પડતી હોય તેને લઈને આ દર્દીઓ છે તે પાણી થઈને આવતા હોય છે ત્યારે આ દર્દીઓને મુશ્કેલી પડતી. શું કહેશો? હાલ તરત મોય
પણ આમ બેઠો તો વધારે જબ્બર વરસાદ આવ્યો તો બધું ભરાઈ ગયું તે નેટ આવ્યા પડતે હું તો પડતી હતી એને પકડીને પછી લાવી બહાર. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. તો આ તરફ બનાસકાંઠાના અમીરગઢમાં પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં અમીરગઢ પાણી થયું છે. ઇકબાલગઢમાં પણ ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. ઇકબાલગઢના બજારમાં પાણી ભરાયા છે, ત્યારે અમીરગઢ અને ઇકબાલગઢમાં સામાન્ય વરસાદમાં જ આ જળભરાવના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે. મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે ગાડીઓ બંધ પડી રહી છે. ગાડીઓને ધક્કા મારવા પડી રહ્યા છે. તેવા વાહન ચાલકોને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠાના ઇકબાલગઢ અને અમીરગઢમાં પાણી ભરાયા છે. માત્ર 15 મિનિટના જ વરસાદે ઇકબાલગઢના રોડ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કરી નાખ્યા છે. મારા પાછળના દ્રશ્યમાં આપ જોઈ શકો છો, આ ઇકબાલગઢ હાઈવેથી ઇકબાલગઢ બજારમાં જવાનો જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, જે રોડ ઉપર દિવસે હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે. તે 1 કિલોમીટરના રોડમાં ઘૂંટણસમાં પાણી ભરેલા છે, જેના લીધે આવતા જતા તમામ નાના મોટા વાહનોને ખૂબ જ હાલાકી પડી રહી છે. આ સૌ સંદેશનું ચેનલ અમીરગઢ. વાત સાબરકાંઠાની કરીએ તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મામાં રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ફરી વળ્યા છે. લક્ષ્મીપુરા 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાયા. શીતળ ચોક પેટ્રોલ પંપ વિસ્તાર પાણી જ પાણી જોવા મળ્યું છે. બસ સ્ટેન્ડ નજીક વરસાદી પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો અત્યારે લોકોને આવ્યો છે. ત્યારે ચાલુ વરસાદમાં બનાવેલો આરસીસી રોડ ધોવાઈ ગયો છે. દેવીનગર વિસ્તારમાં આજે જ આ રોડ ધોવાઈ ગયો છે, જે ચાલુ વરસાદમાં બનાવવામાં આવ્યો હતો. તંત્રની બેદરકારી અહીં પણ જોવા મળી રહી છે કે ચાલુ વરસાદમાં આરસીસી રોડ બનાવાયો ને તે રોડ ધોવાઈ ગયો છે. તેના કારણે રોડ રસ્તા જળમગ્ન બન્યા છે. ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગાંધીનગરના વાવોલમાં ધોધમાર વરસાદ વરસ્યો, સાથે જ કુડાસણ સરગાસણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ગાંધીનગરમાં પણ મેઘરાજાએ આગમન આપી દીધું છે. ગાંધીનગરના વાવોલના દ્રશ્યો છે કે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. સાથે જ કુડાસણ અને સરગાસણમાં પણ ધોધમાર ધમાકેદાર મેઘરાજાએ બેટિંગ કરી છે. આ તરફ પંચમહાલના હાલોલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. હાલોલ અને આસપાસના ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો. પાવાગઢ સહિત પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પંચમહાલમાં પણ મેઘરાજાએ એન્ટ્રી આપી છે. હાલોલ અને તેની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વાવણી લાયક વરસાદ થતાં અત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલોલ તાલુકામાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાત વડોદરાની કરીએ તો વડોદરાના વાઘોડિયામાં નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં વરસાદથી દેવ નદીમાં પાણીની આવક થઈ છે. દેવ નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉપરવાસમાં જે ગ્રામ્ય પંથકો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેના કારણે વાઘોડિયામાં જે દેવ નદી છે તેમાં નવા નીરની આવક થઈ છે ને તેના કારણે ખેડૂતો અત્યારે ખુશીમાં જોવા મળી રહ્યા છે. વાત ભરૂચની કરીએ તો ભરૂચના નર્મદા મૈયા બ્રિજમાં યુગલની બેદરકારી સામે આવી રહી છે. નર્મદા મૈયા બ્રિજ નીચે યુગલ જીવના જોખમે બેસ્યું છે. સ્થાનિકો દ્વારા બહાર નીકળવાનું કહેતા તેઓ માન્ય ન હતા. એકાએક ભરતીનું પાણી ચોતરફ વધતા તેઓ ફસાઈ ગયા હતા. સ્થાનિક નાવિકોએ યુવકને સલામત બહાર કાઢ્યું. ત્યારે સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું ત્યારે તે યુગલ માન્યું નહીં અને આખરે ફસાતા જે સ્થાનિક નાવિકો હતા તેમના દ્વારા તે યુગલને બહાર કાઢવામાં આવ્યું, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે આ યુગલ જે હતું તે ચોતરફ પાણી હતું ને વચ્ચે ત્યાં બેઠું હતું. જ્યારે સ્થાનિકોએ તેઓને કહ્યું કે બહાર આવી જાઓ, છતાં પણ તે યુગલ જે છે તે માન્યા ન હતા. ત્યારે નર્મદા મૈયા બ્રિજ નીચે આ યુગલ જીવના જોખમે બેસ્યું હતું અને આખરે ત્યારે સ્થાનિકો દ્વારા જે તરવૈયાઓ હતા તેમના દ્વારા તે યુગલને બહાર આવવું પડ્યું, કારણ કે આજુબાજુ જે પાણી ભરાઈ ગયા હતા ત્યારે આવવું મજબૂર બની ગયા હતા તેઓ. આ તરફ ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. પ્રાકૃતિક કૃષિ કાર્ડના મતે આ વર્ષે સમયસર વરસાદ થતા જગતના તાત માટે કુદરતની મહેર અને આશીર્વાદ રૂપ
સાબિત થઈ રહ્યો છે આ વરસાદ. ત્યારે સમયસર વરસાદથી ખેડા જિલ્લામાં મુખ્યત્વે ડાંગર અને બાજરીનું વાવેતર કરવામાં આવે છે. તો પ્રાકૃતિક કૃષિકાળનું માનીએ તો ધીમી ધારે વરસાદ વરસતો રહેશે તો પાકની વૃદ્ધિ અને ઉતારો સારો મળશે. કૃષિ કરી રહ્યા છીએ અને સફળતાપૂર્વક સારી રીતે અમે અમારા ખેતી કાર્ય કરી રહ્યા છીએ. આ વર્ષે તો જાણે કુદરતે મહેર કરી છે અને ખૂબ જ ટાઈમસર વરસાદ પડ્યો છે અને આસમાનમાંથી કાતું સોનું વરસ્યું છે અને અમારે બધા ખેડૂતો ખૂબ જ આનંદની લહેરકી પ્રસરી રહેલી છે. અને આ વરસાદ અત્યારે પડ્યો છે બહુ જ સારું છે ધરુવાડે માટે, અને આગામી 2-3 મહિના આવો કન્ટિન્યુ વરસાદ રહે તો સારું રહેશે અને પાક સારો થશે. રાજ્યમાં આવતીકાલે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ભરૂચ જિલ્લામાં 213 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે, જેમાં 63 સામાન્ય ગ્રામ પંચાયત, 5 વિસર્જન અને 145 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. 174 મતદાન મથકોમાં મતદાન યોજાશે, જેમાં 20 અતિ સંવેદનશીલ અને 77 સંવેદનશીલ મતદાન મથકો પર 1,46,527 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે 25 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 287 જેટલા વોર્ડ પણ સમાવેશ છે અને 1,46,527 જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે. કુલ 174 જેટલા મતદાન મથકો છે, જે પૈકી અતિ સંવેદનશીલ જેટલા 20 જેટલા મતદાન મથકો છે. તો આ તરફ ચીખલી તાલુકા સહકારી રૂપાંતર વેચાણ મંડળીની ચૂંટણીમાં ચીખલી એપીએમસીના પ્રમુખ પરિમલ દેસાઈની હાર થઈ છે. મંડળી વિભાગમાં 9માંથી 5 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે, ત્યારે 4 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસ અને ભાજપ સમર્થિત પેનલો વચ્ચે સીધી ટક્કર હતી, ત્યારે વ્યક્તિગત 3 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે અને મંડળી વિભાગમાં 9માંથી 5 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. ચીખલી તાલુકા સહકારી રૂપાંતર વેચાણ મંડળીની ચૂંટણીનું આ પરિણામ આવ્યું છે. પરિવર્તન પેનલના અમે પેનલો મૂકેલી હતી, એમાં મંડળી પ્રતિનિધિમાંથી 9 ઉમેદવારો ઉભે રાખેલા હતા અને વ્યક્તિ પ્રતિનિધિમાંથી 3 ઉમેદવારો ઉભે રાખેલા. આજરોજ પરિણામ આવતા વ્યક્તિ પ્રતિનિધિના 5 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારો અમારી પેનલના ચૂંટાઈ આવ્યા છે, જ્યારે મંડળી પ્રતિનિધિમાંથી 9 ઉમેદવારોમાંથી અમારા 4 ઉમેદવારો જીતી આવ્યા છે, એમના 5 ઉમેદવારો જીત્યા છે. તો વિવાદાસ્પદ નિવેદન બાદ રમણ પાટકરની સ્પષ્ટતા સામે આવી છે. પડગામમાં નિવેદન આપ્યું છે તે બરાબર છે તેવું પાટકરે કહ્યું છે. વધુમાં કહ્યું કે ગામ કે પાર્ટીને નુકસાન થાય તેવું કામ નથી કરતા. કોંગ્રેસ અમારા સભ્યને લઈ જાય તો બેસીને રહીએ. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનો સિમ્બોલ હોતો નથી અને દરેક જગ્યાએ અમે સારો વિકાસ કર્યો છે તેવું નિવેદન પાટકરે આપ્યું છે. કાર્યકર અને જેમણે પ્રમુખ તરીકે 3 વાર સેવા આપી છે અને આજે તમારા ગામની અંદર પણ પ્રભારી તરીકે જેમને અમે જવાબદારી સોંપી છે એમાં ઉપસ્થિત થયા માન્ય શ્રી કનુભાઈ સોપાલજી, તાલુકા પંચાયતના માન્ય સભ્ય અમારા મહેશભાઈ આહિર, મંડળ સમિતિના પૂર્વ મહામંત્રી રામદાસભાઈ ભટ્ટા, આજે અમારા કાર્યકર વાંધાશ્રી ચૂંટણી આચારસંહિતા અમે સમજીએ છીએ, પણ ચૂંટણી કંઈક હવે વગર પૈસા લડાતી નથી, એટલે અમારા પાસે એક ધારાસભ્ય તરીકે અપેક્ષા પણ લોકો રાખતા હોય છે અને એ સ્વાભાવિક રીતે અમે એ પણ મદદ કરીએ છીએ. અને એ મીડિયા સામે આજે હું આ કબૂલ કરું છું કે આ સ્પષ્ટ ચોખ્ખી વાત છે કે અમે કોઈ પણ બાબતની અંદર લડાલડી કરીને ગામને નુકસાન થાય, પાર્ટીનો આદેશને નુકસાન થાય એવું અમે કરતા નથી. પણ જ્યાં કોંગ્રેસ અમારા સભ્યને લઈ જાય, તાલુકા પંચાયત ચૂંટાયેલા સભ્યને લઈ જતા હોય અને પછી અમે બેસી રહીએ અને એનો ઉપયોગ એમ કરે કે આ તાલુકા પંચાયત સભ્ય ભાજપનો છે એટલે અમે ભાજપના જ છે એવું કરીને મત માંગવા માંગતા હોય
તો ત્યાં અમે ચલાવેલી એ નહીં, એટલા માટે મેં આ નિવેદન ગઈકાલે મેં મારું આપેલું છે. તો નાનું માનાણીના પત્ર પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી. મનીષ દોશીએ કહ્યું કે પક્ષના સિદ્ધાંતો સાથે વિશ્વાસઘાત થયો છે. ભાજપના નેતાઓ જ હવે સવાલ ઉઠાવે છે અને કોંગ્રેસમાંથી ગયેલા એ તેમની વ્યક્તિગત ભૂલ છે અને ભાજપમાં સત્તા હાવી થઈ રહી છે. નાનુભાઈ પહેલા પણ અનેક લોકો કહી ચૂક્યા છે, ભ્રષ્ટાચાર ભાજપની ઓળખ બની ગયું છે. ભાજપા સરકારમાં રહેલા પૂર્વ મંત્રી, ભાજપાના વરિષ્ઠ નેતા નાનુભાઈ વાનાણીનો પત્ર દેખાય છે કે ભાજપાનો અસલી ચહેરો અને ભાજપાનું અસલી કલ્ચર શું છે. એમને જે વ્યથાને કથા કરી છે એ ભાજપાની મૂળભૂત વાત છે. સત્તામાં આવવા માટે એન કેન પ્રકારે વાતો કરવાની અને સત્તામાં આવ્યા પછી જનતાને અસલી દેવી, કાર્યકર્તાને અસલી દેવા. કોંગ્રેસની નીતિ રીતિ હંમેશા જનતા લક્ષી રહી છે. ભાજપાની નીતિ રીતિ જનતા વિરોધી રહી છે. કોંગ્રેસની નીતિ ગરીબો, સામાન્ય વર્ગ, મધ્યમ વર્ગને ન્યાય આપવાની છે, સર્વ સમાજને ન્યાય આપવાની છે. ભાજપાની નીતિ પૈસાદારોને મદદ કરવાની, અમીરોને વધુ અમીર બનાવવાની અને લૂંટના કારોબાર ચલાવવાની ભાજપાની નીતિ. એટલે નાનુભાઈએ એ જ વાત કરી છે જે સત્તામાં બેસીને લૂંટનો કારોબાર ચલાવતા ભાજપાના ચહેરાને ઉજાગર કરે છે. આ તરફ ભુજના હિલ ગાર્ડન પાસે ગઈકાલે રાત્રે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીરપણે ઘાયલ એક્ટિવા ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જનાર કાર ચાલક સ્થળ પર જ કાર મૂકી ફરાર થઈ ગયો હતો. આ તરફ ભરૂચમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. આમોદમાં પિકઅપ ગાડીમાં લઈ જવાતો હતો આ જથ્થો, ત્યારે રોઝા ટંકારિયાથી મોભા ગામની વચ્ચે કાર્યવાહી કરવામાં આવી છે. બિલ કે પુરાવા વગરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. મેહુલ શાહ અને નીતિનભાઈ પઢિયારની અટકાયત કરવામાં આવી છે. આ જથ્થામાં ઘઉંની 36 તથા ચોખાની 28 બોરી જપ્ત કરવામાં આવી છે. ઘઉં, ચોખા બંને મળીને 90,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં ડિમોલિશનની કામગીરી યથાવત છે. જર્જરિત બિલ્ડિંગના ભાગ ઉતારવાની કામગીરી યથાવત છે, ત્યારે રથયાત્રાના રૂટમાં ભયજનક જે હિસ્સા છે તેને ઉતારવામાં આવ્યા છે. શાહપુર દરવાજામાં મકાનના ભયજનક હિસ્સા ઉતારાયા છે. 2 વર્ષ અગાઉ રથયાત્રામાં બાલ્કની ધરાશાયી થઈ હતી. તેવી કોઈ દુર્ઘટના ફરીથી ન સર્જાય તે માટે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ કામગીરીમાં જે જર્જરિત મકાનો છે તેનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન અંતર્ગત કરાતી ઘણી કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવતી હોય તેવું સામે આવ્યું છે. ગાર્ડન ખાતાના અધિકારીનું કહેવું છે કે ચાલુ વર્ષે પ્રી મોન્સૂન અંતર્ગત 10,000 જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરી જાણે કે કાગળ પર જ થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શહેરના અનેક વિસ્તારોમાં માર્ગો તો વૃક્ષોથી ઢંકાયા છે. તો લગભગ સર્વે પ્રમાણે 10,000થી વધુ એવા વૃક્ષો અને ડાળીઓ હતી જેનું ટ્રીમિંગ કરવાનું હતું. એમાંથી લગભગ 95%થી ઉપર કામગીરી પૂર્ણ થઈ છે. આવનારા 1-2 દિવસની અંદર બાકીની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે, જેનાથી જે ભયજનક વૃક્ષો હોય એને પડવાથી આપણે બચાવી શકીએ અને જે નમી જતા હોય એને પણ ટ્રીમિંગ કરવાથી બેલેન્સ મળતું હોય છે. જ્યારે વરસાદ પડે ત્યારે અનેક ઝાડો જે છે તે ધરાશાયી થતા હોય છે, તો તેના ડાળખા પણ નમી પડતા હોય છે અને આવા સંજોગોમાં તેનું ટ્રીમિંગની કામગીરી છે તે કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. ગાર્ડન વિભાગ દ્વારા આ વર્ષે દાવો કરવામાં આવ્યો છે કે શહેરના 10,000 જેટલા ઝાડવા એવા છે કે જેને ટ્રીમ કરવામાં આવ્યા છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે ઝાયડસથી થલતેજ જતો જે માર્ગ છે ત્યાંના આ દ્રશ્યો છે. જ્યારે વરસાદ પડતો હોય છે ને ત્યારે પાણી જે છે તે આ તમામ જગ્યાએ ભરાઈ જતા હોય છે અને એવા સંજોગોમાં જ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ઝાડવા જે છે તે રોડ ઉપર હોવાનું નજરે પડી રહ્યું છે. એટલે કે આ રોડ ઉપર ટ્રીમિંગની કામગીરી છે તે કરવામાં જ નથી આવી, અથવા તો શક્યતા એવી પણ જોવાઈ રહી છે કે કદાચ ઓન પેપર આ રોડ ઉપરનું ટ્રીમિંગની કામગીરી છે તે કરી લેવામાં આવી હોય, પરંતુ હકીકતે આ રોડ પર બંને સાઈડના જે ઝાડવા છે તે કોઈ પણ જગ્યાએ ટ્રીમિંગની કામગીરી છે તે કરવામાં નથી આવી. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો ઝાડવું નમી પડે અથવા તો ચાલુ વાહનમાં ઝાડની મોટી ડાળી પણ જો કોઈ વાહન ચાલક ઉપર પડે તો કદાચ ગંભીર અકસ્માત પણ થઈ શકે છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયેલ ભુજ હમીરસર તળાવ પાસેના વોકવેનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ વોકવેને લઈને સત્તા પક્ષ ભાજપ વાહવાહી લૂંટી રહ્યો છે, ત્યારે વિપક્ષે સત્તા પક્ષ ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. કરોડોના ખર્ચે આ બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં દિવાલો, ગ્રીલ અને ડોમ જૂના જ છે. માત્ર પેવર બ્લોક અને સીસીટીવી કેમેરામાં ₹2.5 કરોડનો ખર્ચ કેવી રીતે થયો? ભાજપે નકરો ભ્રષ્ટાચાર જ આચર્યો છે તેવા આક્ષેપ સાથે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ અનેક સવાલ ઉઠાવ્યા છે. સામે સત્તા પક્ષ ભાજપે કોંગ્રેસના તમામ આરોપોને ફગાવતા કહ્યું છે કે લોકોનું કામ છે આક્ષેપ કરવાનો. વોકવેનું નવીનીકરણ ભુજના લોકોની સુખાકારી માટે કરવામાં આવ્યું છે અને અધૂરા કામ પણ આગામી દિવસોમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આક્ષેપો તો પબ્લિક ઘણા કરવાની જ છે, આપણે કાર્ય સારું કરવું છે એ કરીને બતાવેલું છે. કોંગ્રેસનું કામ છે કે ભાઈ આક્ષેપો કરવા. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે, એટલે સારું કાર્ય કરીને ભુજ શહેરની જનતા માટે આપણે મૂકેલું છે. અને ભુજ શહેરની જનતા અમે રોજ ત્યાં જતા હોય છે તો રોજ પબ્લિક ખુશ પણ થતી હોય છે કે ના, અગાઉનું જે વોકવે હતું ને હાલનું જે વોકવે છે એની અંદર ઘણો જ ફેર છે અને પબ્લિક ઘણી ખુશ છે. આટલો મોટો ખર્ચો કર્યો, દિવાલો એને જ છે, માત્ર ઇન્ટરલોક બદલાવવામાં આટલો ખર્ચો થાય નહીં. ડોમની હાલત ખરાબ છે, ગ્રીલ જૂની નાખવામાં આવી છે, બાંકડા જે હતા એ બાંકડા પણ હવે રાખવામાં નથી, પાણીમાં ગયો છે. આમાં આ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા કલ્યાણ યોજના એવું જ લાગી રહ્યું છે, કેમ કે ભાજપના આગેવાનોના જ કોઈક નજીકના લોકોને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે અને એમના જ ઘર ભરાણા છે. ભરૂચના દહેજમાં કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે. કેમિકલ ચોરી કરનાર 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રમજાન દિવાન, તોસીફસા દિવાનની ધરપકડ કરવામાં આવી છે. આ તરફ ભેરારામ ચૌધરી અને બાબુરામ ચૌધરીની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સમીર દિવાન સહિત 5થી વધુ ડ્રાઈવર વોન્ટેડ છે. ત્યારે દહેજ પોલીસે દરોડા પાડીને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કેમિકલનો ચોરીનો આ પર્દાફાશ કર્યો છે. આ તરફ રાજકોટમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજકોટમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનું મામેરું ભગવાન જગન્નાથજીને મામેરું કરવામાં આવ્યું છે અર્પણ. ભગવાન જગન્નાથ મામેરા રૂપે વિવિધ વાઘા અર્પણ તેઓને કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં પણ રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે નાના મવાના જગન્નાથ મંદિરની અંદર મામેરું ભરવાનો અમારા પરિવારને, પ્રવીણસિંહજી, બાપુભા જાડેજા, નાના મવા પરિવારને જે આ લાભ મળ્યો છે અને આ લાભ જિંદગીની અંદર એકાદ વખત મળતો હોય છે, કારણ કે આની અંદર લિસ્ટ બહુ લાંબા હોય છે. ભગવાને જે આપેલું છે એ ભગવાનને અર્પણ કરવાનો આ નાનો એવો અમારો ક્ષુલ્લક પ્રયાસ છે. અમારા જે ભાણેજ થયા છે એના વિશે એવું કહેવાય કે વસુદેવ વસુતન દેવમ કંસચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. એવા જગતના જે ગુરુ છે એવા જગન્નાથજી અમારા ભાણેજ થયા છે. આમ તો વેકેશનમાં મહિનો દિવસ ભાણેજ રોકાવા આવે ને તો એ કાળજું ભારે થઈ જાય કે એને મોકલવા કેમ, પણ આજે સહૃદય એમ પૂરી કરુણાથી ભગવાનને એમના ધામ સુધી અમારે લઈ જવાના છે, એમનું મામેરું ભરવાનું છે. અને આ અવસર જીવનમાં કદાચ એક વખતે મળી જાય ને તો માણસનો બેડો પાર થઈ જાય. આ અવસર સામે ચાલીને અમારા ઘર સુધી આવ્યો છે તો એને અમે વધાવીએ છીએ અને અમે ખૂબ હર્ષોલ્લાસિત છીએ. સૂત્રાપાડાના કદવાર ગામે 1800 વર્ષ પ્રાચીન વારાહ ભગવાનનું મંદિરમાં વારાહ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરાઈ છે. વારાહ મંદિર નંદવંશ અને મૌર્ય વંશનું હોવાની માન્યતા છે. ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો પૈકીનો ત્રીજો અવતાર એટલે ભગવાન વરાહ અવતાર ગણાય છે. વરાહ મંદિરમાં લોકો દૂર દૂરથી માનતા માટે અને શ્રદ્ધા સાથે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિર 1800 વર્ષ જૂનું બહુ પુરાણું મંદિર છે અને પુરાતત્વ વિભાગમાં આવે છે મંદિર. અને આ પરંપરાગત આજે વર્ષોથી અમે વારા અગિયારસ, જેઠ મહિનાની વારા અગિયારસ આવે છે એ પરંપરાગત ઉજવીએ છીએ અને મેળાનું ભવ્ય આયોજન પણ કરીએ છીએ. અને સાથે સાથે ગામ લોકો બધા એમાં પૂરા ગામનો સહયોગ સાથે મળી અને આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આજે અહીંયા અમારે ત્યાં જેઠ વદ ને અગિયારસના એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે અને એ મેળાનું આયોજનમાં આખું ગામ, સમસ્ત ગામ આમાં સહયોગ આપે છે અને આજુબાજુના ગામના પણ હજારો માણસો દર્શનનો લાભ લે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે. અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો મોસ્ટ ઓફલી વધારે બનાવવામાં આવે છે કે જેને ટપ્પા કહીએ છીએ, ગુજરાતીમાં એને રાસ ગરબા કહીએ છીએ.
આ તરફ કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા મળી છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને તેની સ્થાપનાના 21 વર્ષ બાદ નેકની માન્યતા મળતા કચ્છમાં ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર હવે ખુલશે. નેકની ટીમે તાજેતરમાં કચ્છ યુનિવર્સિટીની રૂબરૂ મુલાકાત લીધી હતી. કોરોના મહામારી, અન્ય કુદરતી આફતો, કાયમી પ્રાધ્યાપક અને કર્મચારીઓની અછત, વિદ્યાર્થીઓનું કચ્છ બહાર સ્થળાંતર તથા યુનિવર્સિટીને મર્યાદિત રિસર્ચ અને ડેવલપમેન્ટની ગ્રાન્ટ જેવા અનેક પરિબળોના કારણે સી ગ્રેડ મળ્યો છે. નેક એક્રિએશન 2018થી 23ના એટલે કે એ 5 વર્ષના સમયગાળાનું કરાવ્યું છે. અને એ 5 વર્ષના સમયગાળામાં આપણી કેટલીક કુદરતી આપત્તિઓનો સમય જે હતો એટલે કે કોરોના કાળ, કે જેમાં ઘણા બધા દિવસો આપણા શિક્ષણમાં પણ વેડફાઈ ગયા હતા અને રેગ્યુલર વિદ્યાર્થીઓને પણ આપણે કોલેજના કેમ્પસ ઉપર, યુનિવર્સિટીના કેમ્પસ ઉપર બોલાવી શકતા ન હતા. આપણે 7માંથી 5 ક્રાઇટેરિયા એવા છે કે જેમાં આપણને બી ગ્રેડ મળવા પાત્ર છે, પણ 2 ક્રાઇટેરિયા જે છે એ ક્રાઇટેરિયા રિસર્ચ માટેનો, એક્સટેન્શનનો અને કન્સલ્ટન્સીનો, અને બીજો જે ક્રાઇટેરિયા છે એ સ્ટુડન્ટ પ્રોગ્રેશનનો. આ બેમાં આપણને સી ગ્રેડ જેવી મળવાના કારણે ઓવરઓલ વેઇટેજ જે છે આપણને 1.91 CGPA મળ્યું. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી. રૂપાણી પરિવારને મળવા તેઓ ગાંધીનગર આવ્યા. શિવરાજસિંહ ચૌહાણે અંજલિબેન રૂપાણી અને તેમના પુત્ર પુત્રીને સાંત્વના પાઠવી. શિવરાજસિંહે વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને પણ યાદ કર્યો અને ગુજરાતના વિકાસમાં વિજય રૂપાણીનું મોટું યોગદાન છે. વિજય રૂપાણીએ સંગઠન માટે પાયાના કાર્યકર તરીકે काम કર્યું છે તેવું નિવેદન પણ शिवराज चौहान આપ્યું હતું। संगठन के भी वो मुखिया रहे, अध्यक्ष रहे और मुख्यमंत्री के रूप में भी गुजरात के विकास को उन्होंने नई ऊंचाइयां दी थी। सहज, सरल और एक कॉमन मैन की तरह सदैव उन्होंने पार्टी और जनता की सेवा की। उनकी अनेकों स्मृतियां हृदय पटल पर अंकित हैं, कभी भुला नहीं सकते उनको। मैं उनके चरणों में श्रद्धा के सुमन अर्पित करता हूँ। आ तरफ गीर में सिंह युगल वीडियो वायरल थयो छे। खेतर में आराम फरमावता नजरे पड्या छे सिंह युगल। खेतरनुं रक्षण करता होय तेवी मुद्रा में देखाया छे, त्यारे हाल आ वीडियो खूब वायरल थई रह्यो छे। खेतरों में बैठेला सिंह युगल ने लोको खूब सारो प्रतिसाद आपी रह्या छे।